ओम श्री परमात्मने नमः। ये भागवत स्वरूप भगवान, ये परमात्मा। ओम श्री परमात्मने नमः। ये परम कृपालु, ये दादा मननो मोरलियो रटे तारू नाम, मारी झूपड़ी आओ मारा नाम। वाला भक्तों, परम श्रोताओं, आदि शक्ति એમની કૃપા સતત આપણે ભક્તિ કરવાથી મળે, તપ કરવાથી મળે છે। માટે ભક્તિ અને તપ એ આપણે છોડવાના નથી। કઠોર તપ કરવું પડે તો પણ કરવું। આત્માનું કલ્યાણ એ થતું હોય છે। ભગવાનની કૃપા ભક્તિથી થાય। એની આગળ ચતુરાઈ, હોશિયારી, ચાલાકી કામ ન લાગે। અભિમાન તો કરવું જ નહીં। એવું કહેવામાં આવ્યું છે ને કે રાજા રાવણ, કંસ એનું પણ અભિમાન નથી। રહ્યું તો આપણે તો સામાન્ય માણસો, આપણું ક્યાંથી અભિમાન ટકે? અને આવી જ બધી વાત આ કથામાં, અને સ્તુતિ ભગવાનને બહુ પ્રિય છે। સ્તુતિ કરવી આપણે આદિશક્તિ સ્વરૂપ દુર્ગા, એમની સ્તુતિ એ બહુ પ્રિય છે। મહાદેવજીને, મહાદેવજી એમને રાજી કરવા, તો તમે સાથે બે હાથ જોડીને સ્તુતિ કરજો। બોલાય તો બોલવું। દુર્ગતિ નાશની દુર્ગા જય જય, દુર્ગતિ નાશની દુર્ગા જય જય, કાલિનાશની કાલી જય જય, ઉમા રમા બ્રહ્માણી જય જય, ઉમા રમા બ્રહ્માણી જય જય, રાધા રૂકમણી સીતા જય જય, ઉમા રમા બ્રહ્માણી જય જય, રાધા રૂકમણી સીતા જય જય, દુર્ગતિ નાશની દુર્ગા જય જય, દુર્ગતિ નાશની દુર્ગા જય જય, કાલ વિનાશની કાલી જય જય, કાલ વિનાશની કાલી જય જય, ઉમા રમા બ્રહ્માણી જય જય, રાધા રૂકમણી સીતા જય જય, વરદે જય જય, સ્વરદે જય
જય અંબા જય જય માતે જય જય ભારત માં એ તેરી જય જય ભારત માં એ તેરી જય જય ગંગા યમુના રેવા જય જય ગંગા યમુના રેવા જય 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 તુમ આરતી શારદ જય 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 તુમ આરતી શારદ જય 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 મા દુર્ગા બ્રહ્માણી જય જય दुर्गति नाशनी दुर्गा जय जय काल विनाशनी काली जय जय दक्षिणाग्न नाशनी दुर्गा जय जय नारायणी महा दुर्गा जय जय शुंभ निशुंभ विनाशनी जय जय महिषासुर महामर्दिनी जय जय महिषासुर महामर्दिनी जय जय मधुकेतव संहारिणी जय जय मधुकेतव संहारिणी जय जय चंडमुंड विनाशनी जय जय चंडमुंड विनाशनी जय जय दुर्गति नाशनी दुर्गा जय जय काल विनाशनी काली जय जय काल विनाशनी काली जय जय बड़ा भक्तो आ समय प्रमाणे भक्ति अरे घણા એવો પ્રશ્ન કરે કે ભક્તિ કર્યા કરીએ તો સમાજમાં કિંમત ક્રેડિટ ક્યાંથી મળશે ભક્તિ કર્યા કરીએ તો દુનિયા ક્યાંથી આપણને માન સન્માન આપશે એમને મફતમાં કોઈ પૈસા વગર અનાજ નહીં આપે ખાવા પીવાનું નહીં આપે સંસાર પરિવાર ઘર કેમ ચલાવવું પણ ભલા ભક્તો આ પરીક્ષિત રાજા એમને કથા સંભળાવી તો ત્યાર પછી સુખદેવ પ્રભુ એમણે બીજા કોઈને કથા સંભળાવ્યા ન્યાય અને એને મોક્ષ અપાવી દીધો સુખદેવ ભગવાન એમની પાસે કેટલા યજમાનો આવે અમારે ત્યાં બધા અમારે કથા કરાવી છે આપને અમે બહુ ધન ખર્ચશું પણ તમે ક્યાં જાય એવા કે સુખદેવજી એમણે કથા સંભળાવ્યા પછી એ બુકિંગ કરવાનું ચાલુ કરી દીધું અઠવાડિયે મહિનામાં 2 વાર અને કથાઓ સંભળાવી નથી સંભળાવી અમે વક્તાઓ ઘણી વાર આવી મૂંઝવણમાં હોય છે કે કથા કરવાનું હવે ચાલુ કર્યું કથા કરવા નહીં જાય તો ખાવા પીવાનું શું થશે પૈસા જોશે તો કોણ આપશે
ભગવાન કોણ આપશે? કથા કરવા તો જવું જ પડે. અને હાલો કથા માટે થઈને કપટ કરીએ, નીતિ નિયમનો ભંગ કરીએ. અને ઘણાને એવું કહેવાનું છે ને કે ઘણા તો આમાં પૈસા વચ્ચેના માણસો કે દાદા તમારી કથા ગોઠવી દઈ, અમારું કંઈક કરજો, દક્ષિણામાંથી અમને કઈ અથવા તો અમને કઈક મળે એવું આપ એમને સૂચન કરજો યજમાનને. આની અંદર બ્રોકર મીડિયેટર એટલે આપણે શુદ્ધ ભાષામાં એમ કહીએ કે આની અંદર કમિશન એવું હોય છે. અને અમારે ઘણી વાર શું કરવું? ભગવાન માફ કરે ભાઈ, ધીરજ ન રહીએ એટલે અમારે ઘણી વાર કેવું પડે કે ભાઈ તમે ત્યાં જાઓ, એમને કથા કરવાનું કહો, કથા થશે, પબ્લિક કરશું, જે કઈ મળશે એમાંથી તમને કઈક આપશું અને આપીએ. આવું ઘણા કરતા હોય છે. અને આને કહેવાય ભગવાનમાં શ્રદ્ધા ઓછી, ભગવાનમાં વિશ્વાસ ઓછો. અમારે મજબૂરી હોય, આવું કરવું પડતું હોય તો પછી અને કર્યું છે ને એટલે સંપૂર્ણ શુદ્ધ ભક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા આ કળિયુગમાં બહુ અઘરું છે. પણ એમ કહેવાનું છે કે થઈ શકે એવી ચોકસાઈ, થઈ શકે એટલી પ્રમાણિકતા, થઈ શકે એટલી સત્ય એનું પાલન કરવું બસ. પછી તો ભગવાન કરુણાના કરવા વાળા છે, બધા એની ઉપર દયા કરી અને એમની ઉપર કૃપા કરે છે. તો અમારા જેવા ભક્તો એની ઉપર તો કૃપા કરે ને, પણ જો શ્રદ્ધા વિશ્વાસ રાખીએ તો ભગવાન પોતે હવે કોને કોને કથા કરાવવાની ઈચ્છા છે એ અમને તો ખબર ન હોય. અમે કઈ ઘરે ઘરે જઈને તપાસ કરીએ, પણ ભગવાન પોતે જેને કથા કરાવવી છે, જેને શુદ્ધ કથા કરાવવી છે, જેને કથા સિવાય બીજું કઈ નથી જરૂર, જેને ભક્તિ સિવાય નથી કઈ વાજિંત્ર કે એની કઈ જરૂર, તો એવા ભક્તોની પાસે ભગવાન પોતે કોઈને કોઈ રૂપમાં જાય છે. એ ખાટુ શ્યામ દાદા એમના સ્વરૂપમાં હોય, મહાદેવજી સ્વરૂપમાં હોય કે કોઈ પણ સ્વરૂપમાં ભગવાન પોતે જાય અને કહે છે કે આપણે કથા કરાવી છે તો અમારા એક મિત્ર એમ કરીને આપણું નામે ત્યાં ભગવાન સૂચન કરી દે. કોઈને ખબર ન પડે, આપણને ન ખબર પડે અને એને ખબર ન પડે. અચાનક આ મેળાપ, મુલાકાત અને કથા એનું આયોજન થઈ જાય. એક વખત આપણે આ બધાને ખબર છે, આપણી સાથે સંકળાયેલા છે કે એક વકીલની ઓફિસમાં બેઠા હતા અને ત્યાં એક ગામમાંથી, ગામનું નામ તમારે સાંભળવું હોય તો મેવાસા ગામ, જયપુર તાલુકા લીધો. અને ત્યાં એને કહ્યું ભક્તોએ કે અમારે કથા કરાવવી છે. તો એ વકીલે કીધું કે આ તમારે ત્યાં આવશે, કથા કરી જશે, તમારે કઈ જરૂર નહીં પડે. પછી અને આવી રીતે કથા સરળતાથી થઈ, એવી દિવ્ય કથા અને કોઈ જાતની
સત્તાથી વગર અને ભગવાનને કૃપા છે. અત્યારે કોઈ ભક્ત મેવાસા ગામના એ ભગત કહેવાય, નામ જ એનું ભગત. તો અત્યારે ધામમાં પહોંચી ગયા છે. તો આવી રીતે અમારે કથા ગોતવા માટે કોઈ માણસો રાખવાની જરૂર નથી. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી બસ, તો ભગવાન બધું કરી શકે છે. કોઈને આ કાર્ડ, વિઝિટિંગ કાર્ડ એ પણ નથી જરૂર રાખવાની. વિઝિટિંગ કાર્ડ વગર પણ કથા મળે જ છે. અને ભગવાનની ભક્તિ કરો તો ભગવાન પોતે ચિંતા કરશે અને ભગવાન પોતે બધું આ સંભાળી લે છે. અને ભક્તોના સંકલ્પ એ ભગવાન પોતે પૂરા કરે છે. આ ભાગવત એ તો એમ કહો ને કે એમાં સહી કરેલો ગમે તેટલી રકમ લખો પાસ થઈ જ જાય. તો ભક્તિ કરે એને કોઈ ઈચ્છા, કોઈ સંકલ્પ એ અધૂરો ન રહ્યો. અને ભક્તિથી તો ભગવાનનું ધામે મળે છે. ધન કમાવા માટે પુરુષાર્થ કરવો છે, સત્તા મેળવવા માટે પુરુષાર્થ કરવો છે. અલબત્ત ભાગ્ય મુજબ થાય, પણ આ ભાગવત કથા ભક્તિ એ જ્ઞાન એ તો પ્રભુની કૃપાથી અનેક ગણો મળે. અને પછી પુરુષાર્થ કરવાની જરૂર ન પડે. નરસિંહ મહેતાનો દાખલો તમને બધાને ખબર તો હશે કે નરસિંહ મહેતા એ તો એને દીકરીના આ પ્રસંગમાં ઘી લેવા ગયા હતા બહેની લઈને, અને ભજન કરવા રોકાઈ ગયા. તો ભગવાનને ચિંતા થઈ કે મારો ભક્ત રોકાઈ ગયો. ભગવાન પોતે નરસિંહનું સ્વરૂપ લઈ નરસિંહ મહેતાનો બહેને લઈને આવ્યા કે લ્યો મહેતી આ ઘી અને જમાડો. આખી દાન આખી નાત બધાને જમાડ્યા. કાંઈ ન ખૂટે. ભગવાન હોય ને કાંઈ ખૂટે? બધું મંડે આવવા. શુદ્ધ કથા હોય, શુદ્ધ ઈરાદો હોય તો ભક્તને ઉઘરાણી કરવાની જરૂર નહીં, ધનની સહાયતા માગવાની જરૂર નહીં. એને મેળે જ્યાં ભાગવતની કથા હોય ને ત્યાં આ તમને બધાને અનુભવ તો છે કે આપણે આ કથા કરીએ છીએ તો કથા નિયમ થાય ત્યારે આવે જ છે ઘણા ભક્તો. અને લ્યો કઈ જરૂર હોય અમે આજે બધાને ભોજન અમારા તરફથી કરાવી દેજો. આ બધી કૃપા એ ભગવાન સ્વરૂપ અને ભગવાન એ કોઈને કોઈ અંદર પ્રવેશ કરીને બધું તો આપી શકે. અને ત્યારે ભક્ત કોઈ એની મર્યાદા લાજ ભક્તિ કરતા કરતા ગઈ હોય તો એ તમે કોઈની સાંભળ્યું છે? ક્યારે નહીં. ભક્ત એનું સતત ધ્યાન ભગવાને રાખે છે. એનું નામ ભક્તિ. ભક્તને ભીખ માંગવા જવું ન પડે. કોઈને કોઈ સ્વરૂપમાં ભગવાન મદદ માટે હાજર થાય. વાલા ભક્તો, જે જીવ પુણ્યશાળી છે અને શ્રીનાથજી
નાથ દ્વારામાં દર્શન કરવા જાય છે એને જો દર્શન આખે પરના કર્યા હોય તો ખ્યાલ આવે કે શ્રીનાથજી બાબાની આસપાસ એને કહેવાય પીઠિકા. શ્રીનાથજી બાબાની પીઠિકા એમાં જુદા જુદા ચિહ્નો રાખવામાં આવ્યા છે. ત્યાં સૌ પ્રથમ મસ્તક ઉપર મુકુટ, એમાં પોપટ એનું ચિહ્ન છે. આ ચિહ્ન એ સૂચન પ્રભુ પોતે એનું સૂચન કરે છે. જેને પરીક્ષિતજીને બાબતની કથા સંભળાવી છે, પ્રભુનું ધામ અપાયું છે. બીજું ચિહ્ન પર એક પોપટનું છે પીઠિકામાં. શ્રીનાથજી બાબાની નાકની વાળી પહેરી હોય ને એમાં એ પોપટ ઊંધો લટકે છે કે હમણાં શ્રીનાથજી બાબાના અધરોનું પાન કરવા મળશે અને જીવન ધન્ય ધન્ય બનશે. પણ પોપટ કહે છે ઊંધો લટકેલો કે મને હજી સુધી અધરોનું પાન કરવાની તક નથી મળી. આટલું છેટું એ છેટું જ છે. ભક્તિ કરીએ તો પ્રભુ નજીક આવે. ભક્તિ અટકે તો પ્રભુ નજીક આવતા અટકે છે. પ્રભુ આ પીઠિકા એના માધ્યમથી એવો બોધ આપે છે કે ધીરજ ધારણ કરવી. આ વાળીનો પકડ ઊંધો લટકે છતાંય હજી ધીરજ રાખે છે કે એક દિવસ તો મને આ શ્રીનાથજી બાબા તેમની કૃપા રાખે અને મને અમૃત પાન અધરોનું પાન કરવાની તક મળશે. આ કથાનું જોડાણ ભાગવતજીના પ્રથમ અને બીજા સ્કંદ, પ્રથમ અને દ્વિતીય સ્કંદની સાથે આ કથાનું જોડાણ છે. ત્રીજું એક મુનિનું ચિહ્ન દેખાય છે. આ મુનિ તે કપિલ મુનિ કહેવાય છે. આપણે કપિલ ભગવાનનો જન્મ થયો ને એ કપિલ મુનિ એ ભાગવતજીના ત્રીજા સ્કંદમાં કથા આવે છે. અને એમણે માતા દેવહૂતિને બોધ આપ્યો. એ મુનિનું ત્રીજું ચિહ્ન શ્રીનાથજી બાબાની પીઠિકામાં રાખે છે. ચોથું બે મુનિ એનો ચિહ્ન છે. આ બે મુનિ એટલે ધ્રુવજી અને નારદજી, આ ગુરુ શિષ્ય એ પીઠિકામાં છે. અને આ કથા ચોથા સ્કંદ એમાં આવે છે. પાંચમું શ્રીનાથજી બાબા એની પાછળ કંદરા જેવો અથવા શ્રીનાથજી બાબાનું ચિત્ર અહીંયા રાખ્યું છે અને આપણને પણ દર્શન થાય છે. જય શ્રીનાથજી બાબા. આ શ્રીનાથજી બાબા એને પાછળ કંદરા આભા છે, દિવ્ય તેજ છે. આ કંદરાનું જોડાણ પંચમ સ્કંદની કથા એની સાથે રાખ્યું છે. પીઠિકામાં છઠ્ઠું ગાય અને વાછરડાનો ચિહ્ન છે. આ ભાગવતજીની કથાના છઠ્ઠા અને સાતમા સ્કંદની કથા એની સાથે ડાયરેક્ટ
સ્ત્રી સીધી રીતે જોડાયેલ છે. ભગવાન કૃષ્ણ બધા જીવોનું પોષણ કરે અને શ્રીનાથજી બાબા ઈ પણ બધા ભક્તોનું પોષણ કરે છે, પુષ્ટિ લીલા કરે છે. આ પુષ્ટિ લીલા શ્રીનાથજી બાબા કરે છે. શ્રીનાથજી બાબા કહે, યમને મહારાણી, હે ગર્ભાચાર્યજી, આપ કોઈ પણ જીવ એને મારી સમક્ષ લઈ આવો બસ, પછી હું એ જીવોનું કલ્યાણ કરીશ, એના આત્મા ઉપર કૃપા કરીશ અને એ જીવ એનો હું કાયમી નાતો નિભાવીશ. હું એને પછી છોડી નહીં દઉં. આ કથા એ વૈષ્ણવ આપણે બધા બ્રહ્મ સંબંધ લેવડાવીએ છીએ. બાળક જન્મે એટલે બ્રહ્મ સંબંધ લેવડાવે એટલે મુખ્ય અધિકારી ભક્તિ કરે હવેલીમાં એ એમને કાનમાં મંત્ર આપે, કંઠી આપે, આશીર્વાદ આપે, એને કહેવાય બ્રહ્મ સંબંધ. એટલે શ્રદ્ધા રાખવાની પુષ્ટિ માર્ગની દિવ્ય કથા એ પણ ભાગવતમાં આવે છે. શ્રીનાથજી બાબા કરુણાના કરવાવાળા છે, ઉદાર છે. શ્રીનાથજી બાબાનો એક હાથ તમે જો તો આવી રીતે આમ નહીં, આમ ઊંચો હાથ નહીં, તો હાથના પંજો થઈ જાય. પણ શ્રીનાથજી બાબાનો આવી રીતનો હાથ અને ભક્તોને પોકાર કરે, બોલાવે, આવો 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 ભક્તો. અને શ્રીનાથજી બાબા કહે છે કે હું તમારું સર્વ પ્રકારે પાલન પોષણ કરીશ. આ શ્રીનાથજી બાબા સાતનું એક ચિહ્ન, નાગનું ચિહ્ન છે. એ ભાગવતજીના 9મા સ્કંધની રાસલીલાની કથા અને કાલીય નાગ એમની કથા અને સમુદ્ર મંથન એ કથાની સાથે જોડાયેલ છે. આ 7મું નાગનું ચિહ્ન. અને વાલા ભક્તો વૈષ્ણવો, 8મું મયુર મોર એનું ચિહ્ન પીઠિકામાં છે. એટલે એવું સૂચન છે કે ભક્ત હંમેશા એના જેવા હોવા જોઈએ, મયુર જેવા, મોર જેવા. જેનું નામ મયુર હોય અને આ કથા સાંભળે, આ મહિલાઓ બેઠા છે એમાંથી, તો એને કેટલી અંદરથી આરોપ થાય કે મારા પતિ મયુર, એનું નામ આવ્યું ખરું કથામાં, પણ એનું નામ તો ઘણી જગ્યાએ આવતું હોય મયુર. ગૌરી તારા પુત્રને દિવસે સમળે બ્રાહ્મણ વાળ્યા, રાતે સમળે ચોર, અને મથુરા સમળે મોર. એટલે આ બધી વાત. પણ નામ આપણું શું રાખવું એ જન્મ વખતે આપણને ખબર ન હોય. નહીતર ખાટુ શ્યામ બાબા જન્મથી મોટા થઈ ગયા હતા, બોલવા માંડ્યા હતા, તો આપણે જો એવી રીતે જન્મથી બોલવા માંડીએ તો મારું નામ તમે આ રાખજો એમ કહી શકાય. પણ આ તો આપણે પુણ્ય કમાણી તો એ પ્રમાણે નામ રાખવું હોય. ઘણા નામ નાથો કે નાથા, પણ
પણ નાથો ન સાંભળે. એ કે નાથો ન સાંભળે. પછી ખીજાય, એ નાથિયા તને કહું છું. એટલે નાથીઓ પછી આવે. એટલે આ નામ ઘણાયનું નામ અને બ્રાહ્મણોનું નામ મોટે ભાગે ગૌરી શંકર, શિવ શંકર. આપણે શિવ શંકર એ બ્રાહ્મણ ગુરુદેવ હતા, એને બધા ગુરુદેવ. લક્ષ્મી શંકર, શંકર આવે ને સમજી લેવું કે આ બ્રાહ્મણ નું નામ છે. એટલે નામ એ આપણા કર્મો પરથી અને નામ લેવાથી જ આ ભવપાર ઉતરી શકાય છે, ભક્તિ વધે છે. એ આપણે પછી કથામાં આવશે. આ દસમ સ્કંદની રાજપંચાધ્યાયની કથા અને 11મા સ્કંદની મુક્તિ લીલાની કથા, એની સાથે આ મયુર એનું જોડાણ છે. વાલા ભક્તો, આ પીઠિકામાં શ્રીનાથજી બાવાની આસપાસ એક સર્પનું ચિહ્ન છે. બીજો સર્પ એ એમ સૂચવે છે કે જ્યાં સુધી ભક્તિ ન થાય ત્યાં સુધી પ્રભુના દર્શન ન થાય. જેમ સર્પ એના શરીરનો પાળ એને કહેવાય કાચલી, એ શરીર ઉપરની કાચલી દૂર ન થાય ત્યાં સુધી સર્પ આંધળો રહે છે. આવી રીતે જ્યાં સુધી શ્રીનાથજી બાબાની ભક્તિ ન થાય, એની કૃપા ન થાય, ત્યાં સુધી આપણને પણ જીવનમાં સાચું બોલ્યો, સાચો રસ્તો નહીં મળે, જીવન ધન્ય નહીં બને. આ માયાનો પડદો આપણા જીવનમાંથી દૂર નહીં થાય. શ્રીનાથજી બાબા અને ભાગવતજીની કથા એક જ છે. એ કોઈ અલગ અલગ કથાઓ નથી. શ્રીનાથજી બાબા એની એક જ ભાગવત પણ. અને શ્રીનાથજી બાબાની કૃપા તો તમે ઉભા થવું હોય અને રાસ તો પણ તમે લઈ શકશો. તો હાલો, મારો ચાર પૈડાનો રાત ખોકરી ગામ કે છે. મારો ચાર પૈડાનો રાત ખોકરી ગામ કે છે. હાકો હાકો શ્રીજી બારાત ખોકરી ગામ કે છે. શ્રીજીનો ચાર પૈડાનો રાત ખોકરી ગામ કે છે. મારે મેવાડ દેશમાં જાવું છે. મારે શ્રીજી બાવાની ઝાંખી કરવી છે. મારે ધજાજીના દર્શન કરવા છે. એ મારે મંગળાની ઝાંખી કરવી છે. ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર, દર્શન કરવા છે. ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર, દર્શન કરવા છે. શ્રીજીનો ચાર પૈડાનો રાત ખોકરી ગમકે છે. હાકો હાકો શ્રીજી બાવા રાત ખોકરી ગમકે છે. એ મારે મથુરા શહેરમાં જાવું છે. મારે મહારાણી માને મળવું છે. મારે ભાઈ સાથે ભાઈ બીજ
મનોરથ કરવા છે. હાલો હાલો વૈષ્ણવો સૌ સાથ, જગના પાન કરવા છે. હાલો હાલો વૈષ્ણવો સૌ સાથ, જગના પાન કરવા. શ્રીજીનો ચાર પૈડાનો રથ, કુંવરી ગમકે છે. હાકો હાકો શ્રીજી મહારાજ, કુંવરી ગમકે છે. શ્રીજીનો ચાર પૈડાનો રથ, કુંવરી ગમકે છે. મારે ચંપારણ્ય ધામ જાવું છે. મારે મહાપ્રભુજીને મળવું છે. મારે ધોતી ઉપરના ભરવા છે. મારે જાવી ચરણ સ્પર્શ કરવા છે. એ ખોલો ખોલો બોલો ભરાય દ્વાર, ખોલો ખોલો બોલો ભરાય દ્વાર. બેઠકજી મારે કરવી છે. ખોલો ખોલો બોલો ભરાય દ્વાર, બેઠકજી મારે કરવી છે. શ્રીજીનો ચાર પૈડાનો રથ, કુંવરી ગમકે છે. હાકો હાકો શ્રીજી મહારાજ, કુંવરી ગમકે છે. શ્રીજીનો ચાર પૈડાનો રથ, કુંવરી ગમકે છે. મારે કાકરોલી ગામે જાવું છે. મારે કાકરોલી શહેર જાવું છે. મારે દ્વારકાધીશને મળવું છે. મારે રાયસાગરમાં નાવું છે. એ ખોલો ખોલો દ્વારકાધીશ દ્વાર, ખોલો ખોલો દ્વારકાધીશ દ્વાર. દર્શન કરવા છે. શ્રીજીનો ચાર પૈડાનો રથ, કુંવરી ગમકે છે. હાકો હાકો શ્રીજી મહારાજ, કુંવરી ગમકે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદમ કેરી ડાળો મને, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જમના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. બ્રજ રાશિ કોશ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વાલા ભક્તો, આ ધ્રુવજી એમની વંશ, એના વંશમાં એક ચક્ષુષ, એના લગ્ન 9 વરસ સાથે થયા. બંનેને 12 પુત્રો થયા. એમાંનો એક ઉન્મુખ થયો. આ ઉન્મુખને 6 પુત્રો, એમાંનો એક અંગ થયો. આ અંગને એક વેલ નામનો પુત્ર થયો. આ વેલને એવો બોધ આપ્યો કે તમે ઋષિઓ બ્રાહ્મણો એનું માન સન્માન કરો, એમને દાન દક્ષિણા આપો, રાજી કરો. પણ મારા ભક્તો આ જુલમ કરવા લાગ્યો, ત્રાસ કરવા લાગ્યો. આ કથા બહુ અગત્યની અને નોંધવા લાયક કે પછી તો કેટલું સહન કરે બ્રાહ્મણો, ઋષિઓ, સંતો, ભક્તો, વૈષ્ણવો. એ તો આ જુલમ હવે અસહ્ય બન્યો. અને ઋષિઓએ, બ્રાહ્મણોએ આની હત્યા કરી. આ વેદ એને મારી નાખ્યો છે. એટલે ભગવાન આ એક લીલા કરે, પોતે પણ
આ ભગવાનની લીલા કહેવાય છે. રાજા વેદનું મૃત્યુ પછી કોને રાજા બનાવ્યો? રાજા વગરનું રાજ્ય કેમ ચાલે? હવે આ વેદ એનું શરીર તેની પદાર્થોમાં સાચવી રાખ્યું હતું. એટલે એક બટુક પુરુષ નિષાદ જાતિનો એ વેદના શરીરનું મંથન કરવાથી બધું જ કાંઈ ને કાંઈ ઊંધું નીકળે તો ખરું. આખા સમુદ્રનું મંથન કર્યું હતું તો નહોતું બધું નીકળ્યું. આવી રીતે વેદ એના શરીરનું મંથન કર્યું તો એક બટુક પુરુષ એ પછી રાજા ન ગયો, જંગલમાં ગયો. ફરીને પાછું વેદના શરીરનું મંથન કર્યું. આ સમયે બે હાથ એનું મંથન કર્યું, એને હલાવ્યા તો મારા ભક્તો વૈષ્ણવો એક ઝોડકું ઉત્પન્ન થયું. એક કન્યા, એક પુરુષ, આવું ઝોડકું ઉત્પન્ન થયું. અને એ પુરુષ એ પૃથુ અને કન્યા એ અવકી એવા નામ પાડ્યા. અને બધા ભક્તો એને એમ કહેતા કે આ તો વિષ્ણુ લક્ષ્મી બે પધાર્યા છે આપણે. એટલે અને ઈ બે સાથે જૈનમાં છતાંય ભાઈ બહેન કરતા વિશેષ છતાં પણ એના બેના લગ્ન કરાયા છે. તો મારા ભક્તો લગ્ન બાબતમાં કોઈ એમ કે આની સાથે ન કરાય, આની સાથે ન કરાય એવો કોઈ ભેદ ભાગવત કરાય નથી બતાવ્યા. કોઈ જાતિ એવો ભેદ ભાગવત કરાય નથી બતાવ્યો. ભાગવત કરાય કહ્યું છે કે જે કઈ થાય એ પરમાત્મા આદિ શક્તિ ઈ જ કરે છે. માટે આ બેના લગ્ન થયા લક્ષ્મી વિષ્ણુ સ્વરૂપ. અને આવી રીતે લક્ષ્મી વિષ્ણુ ભગવાન એમણે પ્રાગટ્ય કર્યું છે. વાલા ભક્તો બોલીએ લક્ષ્મી વિષ્ણુ ભગવાન કી જય. વાલા ભક્તો આ દિવ્ય કથા અને આપણે ભક્તો એમનું સૂચન કે હવે આપણે કથાને વિરામ આપીએ, પછી આરતી કરશું અને પછી પ્રસાદ લઈ અને ભક્તોએ જવાનું છે. પછી જ્યાં ભગવાન આપણને લઈ જાય મહાદેવજી, આપણું તો કઈ હાલે ને. આપણું આ શ્રાવણ મહિના પૂરું મહાદેવજી ધ્યાન રાખશે. અને મહાદેવજી તો કહે છે કે હું તો પરમ કૃપા કરું છું. આખી જિંદગી ધ્યાન રાખો અને પછી ધામ આપું છું. ઈ આ મહાદેવજી. તો આપણે કથાને વિરામ અને પછી બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ,